નમસ્કાર મિત્રો, નાનકડું દેખાતું આ બીટ આપણને અનેક ઘણા ફાયદાઓ આપે છે. બીટ આપણને પ્રકૃતિએ આપેલી એક અદ્ભુત ભેટ છે. બીટ ખાવાથી આપણે હંમેશા હેલ્ધી રહી શકીએ છીએ. બીટ આપણને ઘણી બધી બીમારીઓથી પણ દૂર રાખી શકે છે. તો આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરીશ બીટના એવા ફાયદાઓ જે તમે આગળ નહીં જાણતા હોય. આ સિવાય હું તમને એ પણ જણાવીશ કે આ બીટને તમારે કેવી રીતે ખાવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ અને કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ. જો તમે એના મેક્સિમમ બેનિફિટ લેવા માંગો છો તો રાહ જોયા વગર ચાલો આ ઇન્ટરેસ્ટિંગ વિડીયોને શરૂ કરીએ અને જાણીએ બીટ વિશે પૂરી ડિટેલમાં. મિત્રો, આ બીટની અંદર એક નાઇટ્રેટ નામનું તત્વ રહેલું છે. જ્યારે આ નાઇટ્રેટ આપણા શરીરની અંદર જાય છે ત્યારે એ એક બીજું તત્વ બનાવે છે જેને નાઇટ્રિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. આ નાઇટ્રિક ઓક્સાઇડ આપણી જે લોહીની નળી હોય છે એને પહોળી બનાવે છે, જેથી લોહીનું સર્ક્યુલેશન સારી રીતે થાય છે. બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થવાથી આપણા બોડીની અંદર ઓક્સિજનનું ડિલિવરી વધી જાય છે, જેના લીધે આપણો સ્ટેમિના વધે છે. બ્લડ પ્રેશર હંમેશા નિયંત્રણમાં રહે છે. જો તમને હંમેશા થાક રહે છે, બ્લડ પ્રેશરની સમસ્યા છે, તો બીટ તમારા માટે એક નેચરલ સોલ્યુશન છે જે તમારે જરૂર ખાવું જોઈએ. મિત્રો, બીટને આપણે એક સુપર ફૂડ પણ કહી શકીએ છીએ. એનું કારણ એ છે કે બીટના એક નહીં, બે નહીં એવા અનેક ફાયદાઓ છે જે આપણા સ્વાસ્થ્યને લાંબા સમય સુધી સારું રાખવામાં હેલ્પ કરે છે. આજના વિડીયોમાં હું તમને બીટના અમુક મેઇન ફાયદાઓ જણાવીશ, જે જાણ્યા પછી તમે બીજા દિવસથી જ બીટને ખાવાનું શરૂ કરી દેશો. સૌથી પહેલો ફાયદો, બીટ આપણા શરીરની અંદર સ્ટેમિનાને વધારે છે. જો તમે ફિઝિકલ વર્ક વધારે કરતા હોય તો તમારે બીટને અવશ્ય ખાવું જોઈએ. બીટ ખાવાથી તમે લાંબા સમય સુધી ફિઝિકલ વર્ક કરી શકો છો, એ પણ થાક્યા વગર. જો તમે સવારે ભૂખ્યા પેટ એક ગ્લાસ બીટનો જ્યુસ પી લો છો તો તમે પૂરા દિવસ એક્ટિવ રહો છો. બીજો ફાયદો, બીટ ખાવાથી તમારું બ્લડ પ્રેશર હંમેશા નિયંત્રણમાં રહે છે. ત્રીજો ફાયદો, બીટ ખાવાથી તમારું જે મેમરી છે, બ્રેન છે, એ શાર્પ બને છે, યાદશક્તિ સારી રહે છે. ચોથો ફાયદો, બીટ તમારા લીવરને ડિટોક્સ કરે છે. લીવરની અંદર જેટલા પણ ઝેરી કચરા છે, ગંદકી છે, એ બધાને બહાર કાઢે છે. લીવરની કાર્યક્ષમતાને વધારે છે. જો તમને ફેટી લીવરની સમસ્યા હોય તો બીટ ખાવું તમારા માટે બેસ્ટ છે. પાંચમો ફાયદો, બીટ આપણા શરીરની અંદર કોઈ પણ ભાગમાં ઇન્ફ્લામેશન હોય, સોજો હોય તો આ સોજાને ઓછું કરવાનું કામ કરે છે. છઠ્ઠો ફાયદો, બીટ તમારા વાળ અને સ્કિનને હેલ્ધી રાખવામાં પણ હેલ્પ કરે છે. જો તમારા વાળ ખરતા હોય, વાળ એકદમ રુસ્ક થઈ ગયા છે, વાળ બે મોડાવાળા થઈ ગયા છે, તો આવા સમયે જો તમે રેગ્યુલર રોજ સવારે ભૂખ્યા પેટ એક ગ્લાસ બીટનો જ્યુસ પીવો છો તો તમારા વાળ ખરતા અટકી જશે, વાળની જે ક્વોલિટી છે એ પણ સારી થશે. સાતમો ફાયદો, બીટ આપણા ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે. આંતરડાની અંદર જે ગુડ બેક્ટેરિયા છે, સારા બેક્ટેરિયા છે, એને વધારે છે, એટલે આપણું પાચન તંત્ર સારી રીતે કામ કરે છે. જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો આ કબજિયાતને દૂર કરવાની તાકાત આ બીટની અંદર રહેલી છે. એટલું જ નહીં, આ બીટની અંદર રહેલું વિટામિન સી તમારી સ્કિનને ચમકદાર બનાવે છે, હેલ્ધી બનાવે છે. જો તમને લોહીની ઉણપ છે, તમારા શરીરની અંદર હિમોગ્લોબિન હંમેશા ઓછું રહે છે, તો બીટની અંદર રહેલું આયર્ન તમારા હિમોગ્લોબિનને વધારવાનું કામ કરે છે, લોહીને વધારવાનું કામ કરે છે. તો મિત્રો, તમે જોયું કે કેવી રીતે બીટ આપણા માટે એક કમ્પ્લીટ હેલ્થ પેકેજ છે. આ બીટ આપણા શરીરની અંદર લગભગ બધી જ સિસ્ટમ ઉપર કંઈક ને કંઈક ફાયદો તો કરે જ છે. હવે વાત કરીશું કે આ બીટના મેક્સિમમ બેનિફિટ લેવા માટે તમારે એને કેવી રીતે ખાવું જોઈએ. એમ તો ઘણા ખરા લોકો બીટને સલાડ તરીકે ખાતા જ હોય છે, પણ આ બીટના મેક્સિમમ બેનિફિટ લેવા માટે તમારે એનો જ્યુસ પીવો જોઈએ. જો તમે આ જ્યુસને વધારે બેનિફિશિયલ બનાવવા માંગો છો તો એની અંદર તમારે એક આંબળો, એક ગાજર અને આદુનો એક નાનો ટુકડો નાખવો જોઈએ. આ રીતે બનાવેલો બીટનો જ્યુસ તમને અનેક ઘણા ફાયદાઓ આપે છે, તમને હંમેશા હેલ્ધી રાખે છે, તમારા શરીરની અંદરના બધા ઝેરી કચરાને બહાર કાઢે છે. જો તમે વહેલી સવારે બીટનો જ્યુસ લઈ શકો છો તો એ બેસ્ટ છે, પણ જો તમે જ્યુસ ન લઈ શકતા હોય તો તમારે બીટને સલાડ તરીકે ખાવું જોઈએ. આ માટે તમારે એક બીટને છોલીને છીણી લેવાનું છે. આની અંદર તમારે સિંધવ મીઠું અને લીંબુ નાખી લેવું. આની અંદર તમે દાડમના દાણા પણ નાખી શકો છો. આ સલાડને તમારે જમવા પહેલાં ખાવું, જેથી એના મેક્સિમમ બેનિફિટ તમને મળે. અને ત્રીજો ઓપ્શન છે કે આ બીટને તમે શાક બનાવીને પણ ખાઈ શકો છો,
પણ શાક બનાવીને ખાવાની એક પ્રોબ્લેમ એ થાય છે કે એની અંદર જે અમુક તત્વો હોય છે એ નષ્ટ થઈ જાય છે. એટલે બીટને ખાવાના પૂરેપૂરા ફાયદાઓ તમને મળતા નથી. એટલે બની શકે તો શાક બનાવીને ખાવાનું તમારે અવોઇડ કરવું જોઈએ. ના અદ્ભુત ફાયદાઓ જાણ્યા પછી તમારા મનમાં સવાલ થતો હશે કે આ બીટને કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ. તો એમાં એવું છે કે તમે દિવસભરમાં એક મીડિયમ સાઇઝનું એટલે કે આટલું મીડિયમ સાઇઝનું બીટ ખાઈ શકો છો. જો તમે જ્યુસ પીવા માંગો છો તો તમે 1 ગ્લાસ જ્યુસને પી શકો છો. હવે આ બીટને ખાતા સમયે તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જો તમને પથરીની સમસ્યા છે તો તમારે બીટને ઓછી માત્રામાં ખાવું અથવા તો ખાવાનું અવોઇડ કરવું જોઈએ. આવું એટલા માટે કે બીટની અંદર ઓક્ઝલેટ નામનું તત્વ હોય છે જે તમારી પથરીની સમસ્યાને વધારી શકે છે. જો તમે બીટનો જ્યુસ પીવા માંગો છો તો હંમેશા ફ્રેશ જ્યુસને જ પીવું જોઈએ. માર્કેટમાં મળતા રેડીમેડ જ્યુસનો ઉપયોગ ક્યારે પણ ન કરવો જોઈએ, કારણ કે આની અંદર એક તો પ્રિઝર્વેટિવ નાખેલા હોય છે અને ખાંડ પણ હોય છે જે તમને ફાયદો કરવાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે તમે બીટનો જ્યુસ અથવા બીટને સલાડ તરીકે ખાઓ છો ત્યારે તમારું સ્ટૂલ અને યુરિન પિંક કલરનું આવશે, એટલે ગભરાવાની બિલકુલ જરૂર નથી. બીટ લીધા બાદ આવું થવું સામાન્ય છે. તો મિત્રો, શું તમે તૈયાર છો આ બીટના અદ્ભુત ફાયદાઓ લેવા માટે? હું તો કાલથી જ આ બીટનો જ્યુસ તરીકે પીવાનું શરૂ કરું છું. તમે કઈ રીતે બીટને ખાવાનું પસંદ કરશો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.